આખું વરસ સાચવી શકાય, ખાલી રોટલી ભાખરી કે થેપલા જોડે ખાઈ શકાય, પ્રવાસમાં પણ લઈ જઈ શકાય અને જ્યારે કોઈ શાક કે કશું ન ભાવે ત્યારે શાકની જગ્યા પણ પૂરે છે અને રોજના ખાવાનો સ્વાદ વધારે એવું આ ગોળ કેરીનું સ્વાદિષ્ટ અથાણું ઘરે કેવી રીતે બનાવવું એ હું તમને બતાવીશ. એના માટે મેં રાજાપુરી કેરી લીધી છે, 600 ગ્રામ કેરી લીધી છે. આપણે એને ધોઈને ચોખ્ખી કરી લેવાની. મેં એને ધોઈને ચોખ્ખી જ કરી લીધી છે પહેલેથી જ. હવે હું એની છાલ ઉતારી લઈશ. છાલ ઉખાડી લીધી છે. હવે હું એના કટકા કરી લઈશ. આપણે જેટલા કટકા કરવા હોય એટલા એ સાઈઝના કટકા કરી લેવાના. આપણે આ ગોટલા પાસેથી પણ બધો ભાગ લઈ લેવાનો. આપણા કેરીના સરસ કટકા થઈ ગયા છે. હવે આની અંદર આપણે હળદર મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જેટલું હળદર એડ કરી દઈશું. મીઠું એડ કરી દઈશું. આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. હળદર મીઠું મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે ઢાંકીને 24 કલાક રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આપણે આને આવી રીતે ઊંચા નીચું કરી લેવાનું, એટલે એનું પાણી સરસ નીકળી જાય. આપણી આ કેરી તૈયાર થઈ ગઈ છે. પાણી પણ જો સરસ છૂટું પડી ગયું છે. હવે થોડુંક આપણે આવી રીતે ઊંચા નીચું કરી આ રીતના આપણા કટકા થઈ જવા જોઈએ. જો હવે આપણે બધું પાણી નિતારી લઈશું. એના માટે મેં આવી રીતે વાસણ લીધું છે. પાણી નીતરી જાય એટલે આપણે આને થોડી વાર સૂકવી દઈશું. હવે આપણે આ કેરીના કટકાને થોડા સૂકવી દઈશું. આ રીતે છૂટા છૂટા સૂકવી દેવાના. ટાઈમ મળે ત્યારે અડધા કલાકે આમ થોડું થોડું ફેરવતું જવાનું. આને 3 થી 4 કલાક સુધી આપણે સુકાવા દઈશું. કેરી સુકાય છે ત્યાં સુધીમાં આપણે અથાણા માટેનો બોળો બનાવી લઈશું. અથાણાનો બોળો બનાવવા માટે 1 વાટકી મેં મેથીના કુરિયા લીધા છે. અડધી વાટકી રાઈના કુરિયા. આપણે ધાણાના કુરિયા પણ લેવાના છે, પણ એને આપણે પહેલાં નથી વઘારવાના, પછી નાખીશું. 4-5 નંગ લવિંગ લીધા છે. 8 થી 10 નંગ મરી લીધા છે અને 1 ટુકડો તજનો લીધેલો છે. એને આપણે અધકચરા વાટી લઈશું. આપણે એનો આવી રીતે અધકચરો જ ભૂકો કરવાનો છે. હવે આપણે બોળો વઘારી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એને બહુ ગરમ નથી થવા દેવાનું. હવે આપણે આ સમયે આ બોળો એડ કરી દઈશું. આવી રીતે ફેલાવી લેવાનો અને તરત જ ગેસ બંધ કરી દેવાનો.
આપણે જે વાટ્યું હતું લવિંગ, મરી અને તજ એ પણ એડ કરી દેવાના. ધાણાના કુરિયા પણ એડ કરી દઈશું. એક લાલ મરચું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને એક આખી ચમચી ભરીને આપણે હળદર એડ કરી દઈશું. આપણે 1 ચમચી ફેરવી તરત જ આપણે ઢાંકણું ઢાંકી દેવાનું, જેથી એની ફ્લેવર બેસી જાય. અને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું, પછી બીજા મસાલા નાખશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. થોડુંક ઠંડુ થઈ જાય ને તેલ, પછી આપણે વરિયાળી એડ કરવાની. 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું, લાલ કલર આવી જાય. બાકીનું મરચું પછી નાખશું. સરસ થઈ ગયો છે આપણો ગોળો. હવે આપણે આને એકદમ ઠંડો થવા દેવાનો છે, ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈશું. આપણે કેરી સૂકવી હતી એ તૈયાર થઈ ગઈ છે. આ રીતના જ આપણે કેરી સૂકવવાની છે, બહુ નથી સૂકવવાની અને બહુ ઢીલી નહીં રાખવાની. આ રીતના કરવાની, પાણી ન છૂટવું જોઈએ અંદરથી, એવી રીતે. અને આપણો ગોળો પણ ઠરી ગયો છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. કેરી એડ કરી દઈશું. ગોળ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. હવે થોડા મસાલા કરી લઈશું. 4 ચમચી લાલ મરચું એડ કરશું. જીરું. આપણે ગોળ કેરી છે એટલે આની અંદર બહુ મીઠું નથી એડ કરવાનું. સારી રીતે મિક્સ કરી લઈશું. ગોળને ઓગળતા વાર લાગે છે, એટલે આને આપણે દિવસમાં 4 થી 5 વખત આવી રીતે ફેરવી લેવાનો, એટલે ગોળ પ્રોપર ઓગળી જશે. ગોળ ઓગળશે ને એટલે એની જાતે જ તેલ છૂટું પડી જશે. આની અંદર આપણે તેલ બહુ નથી નાખવાનું, જરૂર પડશે તો પછી એડ કરશું. અત્યારે આપણે ગોળનું જ પાણી થવા દેવાનું છે. આપણું ગોળ કેરીનું અથાણું થઈ ગયું છે. દિવસ દરમિયાન હું થોડા કલાકે આને ફેરવતી રહેતી હતી. 1 દિવસ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગોળનો એકદમ સરસ ઘાટો રસો થઈ ગયો છે અને આપણું અથાણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. બન્યું છે ને એકદમ સરસ, જોઈને ખાવાનું મન થઈ જાય એવું. પ્રવાસે ગયા હોઈએ અને ગુજરાતીને જ્યાં ઘરનું ખાવાનું યાદ આવે ત્યારે થેપલા જોડે આ અથાણું ખાવાની મજા આવી જાય છે.